બનાસકાંઠાના દાંતીવાડામાં જમીન કપાતને લઈને ખેડૂતોનો વિરોધ। દાંતીવાડા તાલુકામાં હાઈવેના વિકાસ કાર્યમાં જમીન કપાતને લઈ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। દાંતીવાડા ઊંચાવાડા હાઈવેને 4 લેનમાં પરિવર્તિત કરવા ખેડૂતોની જમીન સંપાદિત જરૂરિયાતથી વધુ જમીન સંપાદિત કરાતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। જંત્રી પ્રમાણે નહીં બજાર ભાવ પ્રમાણે જમીનોનું વળતર ચૂકવવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે। દાંતીવાડા ખાતે ખેડૂતોએ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું। જો ખેડૂતોની રજૂઆત ગ્રાહ્ય નહીં રખાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વસંત તિરગર આપણી સાથે જોડાયા છે। વસંત, શું માંગ છે ખેડૂતોની? બિલકુલ, દાંતીવાડાથી ઊંચાવાડા સુધીનો જે હાઈવે છે તેનું 4 લાઇનનું કામ હાલ શરૂ થયું છે। મહત્વની વાત છે કે 4 લાઇનનું કામ શરૂ થતા જે જમીન સંપાદન કરવાની હોય છે તે જમીનને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ જોવા મળી રહ્યો છે। દાંતીવાડાના કુચાવાડાથી ચંડીસર અને ચંડીસરથી કુચાવાડા આ પૂરો 4 લાઇન હાઈવે બનવાનો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જમીન છે તે કપાતમાં આવી છે। જો કે ખેડૂતોની માંગ છે કે જંત્રી પ્રમાણે નહીં પરંતુ બજાર ભાવ પ્રમાણે જમીનોનું વળતર ચૂકવવામાં આવે, જેને લઈને જ આજે દાંતીવાડા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી છે। ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે આ છેલ્લા 10 દિવસથી ખેડૂતોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ જ્યાં સુધી પૂરતી માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। જી, આભાર આપનો આ માહિતી માટે।